પ્રશ્ન 1. ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? તો તેનો જવાબ છે 107 જાતિના. પ્રશ્ન 2. ગુજરાતમાં સર્વપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? તો તેનો જવાબ છે વિદ્યાગોરી નીલકંઠ. પ્રશ્ન 3. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો તેનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 4. કચ્છનો આખાત અને ખંભાતનો આખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? તો તેનો જવાબ છે 8. પ્રશ્ન 5. હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં કયું આવેલું છે? તો તેનો જવાબ છે પાટણ. પ્રશ્ન 6. લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો તેનો જવાબ છે શ્રી રવિશંકર રાવલ પુરસ્કાર. પ્રશ્ન 7. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? તેનો જવાબ છે માધવપુર. પ્રશ્ન 8. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? તેનો જવાબ શંખેશ્વર. પ્રશ્ન 9. અખા ભગતના ગુરુનું નામ શું હતું? તેનો જવાબ છે બ્રહ્માનંદ. પ્રશ્ન 10. બજરંગદાસ બાપાએ કયો સમાજ લીધી હતી? તેનો જવાબ છે બગદાણા. પ્રશ્ન 11. હિમાલયન કાર રેલીમાં ગુજરાત સરકારના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે? તેનો જવાબ છે ભરત દવે. પ્રશ્ન 12. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકાને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઈ પક્ષીનું ઉપનામ મળ્યું છે? તેનો જવાબ છે દૂધિયો લટોરો. પ્રશ્ન 13. ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો? તેનો જવાબ છે ઈસવીસન 1819. પ્રશ્ન 14. ઉત્કૃષ્ટ કાષ્ઠકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી કયો આવેલી છે? તેનો જવાબ છે વસો. પ્રશ્ન 15. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? તેનો જવાબ છે વિભોજી જાડેજા. પ્રશ્ન 16. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવામાં આવે છે? તેનો જવાબ છે ચરોતર. પ્રશ્ન 17. ગુજરાતના કયા વિદ્વાને 1 લાખ શ્લોકવાળા મહાભારતમાંથી ભરત સંહિતા અને જય સંહિતા જુદી તાળવી આપી છે? તેનો જવાબ છે કે કક્ષાસ્ત્રી. પ્રશ્ન 18. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તેનો જવાબ છે ઈસવીસન 1973. પ્રશ્ન 19. કયા ક્રાંતિકારી દેશભક્ત એક્સપર્ટ યુનિવર્સિટી સંસ્કૃતના વિદ્યાપક હતા? તો તેનો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન 20. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? તેનો જવાબ છે અપભ્રંશ. પ્રશ્ન 21. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તાના કયા ગુજરાત સાહિત્યકારનું સર્જન છે? તેનો જવાબ છે ધૂમકેતુ. પ્રશ્ન 22. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? તેનો જવાબ છે ડોક્ટર હોમી ભાભા. પ્રશ્ન 23. કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? તો તેનો જવાબ છે ઝાલોરનો રાજદરબાર. પ્રશ્ન 24. ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો કયો ભરાય છે? તેનો જવાબ છે ગુણભાખડે. પ્રશ્ન 25. મધ્યકાલીન ગુજરાત સાહિત્યમાં કયા કબીરપંથી સંતે પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? તેનો જવાબ છે દાસી જીવન. પ્રશ્ન 26. જનની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિને રચયતા કોણ છે? તેનો જવાબ છે દામોદર ખુશાલદાસ બોટાડકર. પ્રશ્ન 27. ગુજરાતમાં સર્વપ્રથમ કન્યાશાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? તેનો જવાબ છે ગુજરાત વર્ણા. પ્રશ્ન 28. ગુજરાતી સાહિત્યમાં માનભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે પ્રેમાનંદ. પ્રશ્ન 29. ગુજરાતમાં સૌથી મોટું પ્લેનેટોરિયમ કયું આવેલું છે? તેનો જવાબ છે વડોદરા. પ્રશ્ન 30. હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વ શાસ્ત્રીએ કરી હતી? તેનો જવાબ છે ડોક્ટર એસ.આર. રાવ. પ્રશ્ન 31. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? તેનો જવાબ છે અરવલ્લી. પ્રશ્ન 32. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તેનો જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 33. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તેનો જવાબ છે મુદ્રા. પ્રશ્ન 34. કવિ નર્મદને આજીવન ઉદ્યોગ કહેનાર કોણ હતો? તો તેનો જવાબ છે વિશ્વનાથ ભટ્ટ. પ્રશ્ન 35. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? તેનો જવાબ છે રતનમહાલ. પ્રશ્ન 36. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? તેનો જવાબ છે દ્વિતીય. પ્રશ્ન 37. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયો આપ્યું હતું? તેનો જવાબ છે મંદિર મળવા થતા લાભ મુંબઈ. પ્રશ્ન 38. ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો. તેનો જવાબ છે ગુર્જરી ભૂ. પ્રશ્ન 39. ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો સર્વપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? તેનો જવાબ છે કોઠારી કમિશન 1964 થી 1966. પ્રશ્ન 40.
મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? તેનો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 41. નરસિંહે ગૃહત્યાગ કરીને જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? તેનો જવાબ છે શિવ. પ્રશ્ન 42. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? તો તેનો જવાબ છે વીર. પ્રશ્ન 43. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ વાર્તાઓ કોણે લખી છે? તેનો જવાબ છે કવિ શામળ. પ્રશ્ન 44. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? તેનો જવાબ છે ભૂંગા. પ્રશ્ન 45. દયાભાઈ ધોળસાજીનું કીર્તિદાયક નાટક કયું છે? તેનો જવાબ છે વિનાવેલી. પ્રશ્ન 46. સરદાર સરોવર યોજના ક્યારથી અમલમાં છે? તેનો જવાબ છે 1972થી. પ્રશ્ન 47. હીરા ચોકડી ભાથની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવી છે? તેનો જવાબ છે મહાજન ભરત. પ્રશ્ન 48. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? તેનો જવાબ છે દિલમાલ. પ્રશ્ન 49. સોક્રેટિક નવલકથા ના લેખક કોણ છે? તેનો જવાબ છે દર્શક એટલે કે મનુભાઈ પંચોળી. પ્રશ્ન 50. મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયો? તેનો જવાબ છે જહાંગીર.